આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 14। શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે મયારામ વિપ્ર, પૂર્વે ઋષભદેવના પુત્ર ભરત નામે રાજા થયા, જે રાજા જંબુ દ્વીપની નવખંડ ધરતીના અધિપતિ હતા। હે વિપ્ર, પૂર્વે આ ખંડ અજનાભખંડ નામથી વિખ્યાત હતો, અને ત્યારબાદ ભરતના નામ પરથી આ ખંડનું નામ ભરતખંડ રાખવામાં આવ્યું છે, એમ મહર્ષિઓ કહે છે। ભરત રાજા રાજ્ય વ્યવહારની સાથે ધર્મ માર્ગનું પ્રવર્તન કરતા, અને અનેક યજ્ઞના માધ્યમથી શ્રી વાસુદેવ ભગવાનનું યજન પૂજન કરતા હતા। ભગવાનને વિશે ભરત રાજાની ભક્તિ દિન પ્રતિદિન વધવા લાગી, તેમજ પરમાત્મા સિવાય રાજ્ય, સ્ત્રી, ધન વગેરે અન્ય પદાર્થોમાં વૈરાગ્ય થયો। ત્યારબાદ ભરત રાજા પોતાના રાજ્યનો યથાયોગ્ય વિભાગ કરી તે પોતાના પુત્રોને સોંપી, દેવતાઓ પણ જે વૈભવની પ્રાર્થના કરે છે તેવા રાજ્ય લક્ષ્મી આદિકથી સમૃદ્ધ વૈભવનો તેણે મળની પેઠે ત્યાગ કર્યો। બુદ્ધિમાન ભરત રાજા ભક્તિપૂર્વક ભગવદ આરાધના કરવાની ઈચ્છાથી સ્ત્રી, પુત્ર, ધન તથા રાજ્યનો ત્યાગ કરીને પુલહાશ્રમમાં પધાર્યા। શાંત, મુમુક્ષુ, વિષયોથી વિરક્ત અને એકલા અટુલા ભરતજી ગંડકી નદીને કિનારે ભગવદ આરાધના કરવા લાગ્યા। ફળ, મૂળ, કંદ, જળ, તુલસી વગેરે ઉપહારોથી ભગવાનનું પૂજન કરતા ભરતજી પ્રેમાતિશયથી પૂજાના ક્રમને પણ ભૂલી જવા લાગ્યા। વિશુદ્ધ બુદ્ધિમાન ભરતજી પ્રકૃતિ પુરુષથી પર સૂર્યમંડળના મધ્ય ભાગમાં બિરાજતા હિરણમય પુરુષ શ્રી સૂર્યનારાયણની વેદની ઋચાઓ વડે ઉપાસના કરતા હતા। એક સમયે ભરતજી ગંડકી નદીમાં સ્નાન કરીને હૃદય કમળમાં ઓમકારનો જપ કરતા હતા। તેવામાં કોઈ તૃષાતુર સગર્ભા હરણી ત્યાં જળ પીવા આવી, અને જ્યાં એ હરણી જળ પીવા જાય છે ત્યાં કોઈ કેસરી સિંહે સમસ્ત લોકમાં ભય ઉપજાવતી ભયંકર ગર્જના કરી। કેસરીની ગર્જના સાંભળી ભય પામીને તે સામે કિનારે કૂદતી હરણીનો ગર્ભ ગંડકીના પ્રવાહમાં સ્રવી ગયો, ને તે હરણી તરફડિયાન મારતી મૃત્યુ પામી। નદીના તરંગોથી તણાતા કોમળ અંગવાળા હરણના બચ્ચાને જોઈ રાજર્ષિ ભરત દયાથી તેમને આશ્રમમાં લાવ્યા। ત્યારબાદ અનાથ એવા મૃગ બાળકનું મારા વિના કોણ રક્ષણ કરશે? આ પ્રકારે કરુણાથી પરવશ થયેલા ભરતજીને પ્રતિદિન હરિને બદલે હરણમાં હેત વધવા લાગ્યું। મૃગનું લાલન પાલન કરતા ભરતજીના સ્નાન, સંધ્યાદિક નિયમો તથા અહિંસાદિક યમ નિયમ ધીરે ધીરે ભૂલાવા લાગ્યા। બાલ સહજ સ્વભાવયુક્ત અને કોમળ શરીરધારી મૃગ બાળનું પ્રેમપૂર્વક લાલન પાલન કરતા ભરતજીનું મન તેમાં જ આસક્ત થયું, અને તેઓ ભગવત પૂજન સાવ ભૂલી ગયા। ભરત મહારાજાને મૃગ બાળ પર અતિશય સ્નેહ થયો હોવાને કારણે ઉઠતાન, બેસતાન, સૂતાન, ચાલતાન તથા ભોજન આદિ ક્રિયામાં એક ક્ષણ વાર પણ મૃગ બાળને તેઓ અળગું ન કરી શકતા। મૃગ બાળ ક્યારેક પોતાની ઈચ્છાથી ક્ષણવાર પણ બીજે સ્થળે જાય તો રાજર્ષિ ભરત જાણે હાથમાં આવેલું ધન નાશ પામ્યું હોય ને શું, એ રીતે અતિશય આકુળ વ્યાકુળ બની જતા। ઘાસની કૂણી કૂણી કુંપળો ચરવા માટે જંગલમાં દૂર સુધી ગયેલા મૃગ બાળને આશ્રમમાં પાછાન ફરતા જો કોઈ દિવસ વિલંબ થતો તો રાજર્ષિ ભરત તેના વિરહમાં
વિલાપ કરવા લાગતા. કામિની સ્ત્રી જેમ કામુક પુરુષનો વિયોગ સહન ન કરી શકે તેમ રાજર્ષિ ભરત પણ સ્નેહથી મૃગ બાળનો વિયોગ સહન કરી શકતા ન હતા. હે મયારામ વિપ્ર, આ પ્રકારે મનમાં મૃગ બાળનો આકાર પામેલા રાજર્ષિ ભરતના શરીરનું પ્રારબ્ધ કર્મ સમાપ્ત થયું. અને અંતકાળે પોતાના પુત્રની જેમ સમીપમાં રહેલા મૃગ બાળનું જ ચિંતવન કરતાં ભરતજી કાળે કરીને શરીરનો ત્યાગ કરી મૃગ શરીરને પામ્યા. આ પ્રમાણે રાજ્ય, સ્ત્રી, પુત્ર તથા વૈભવનો ત્યાગ કરનારા રાજર્ષિ ભરત પણ મૃગ બાળમાન સ્નેહ કરવાથી પશુ યોનિને પામ્યા. તે જ રીતે બીજા અનેક મુનિઓ અને રાજાઓ પણ સ્નેહ દોષથી પરાભવ પામીને અતિશય કષ્ટ પામ્યા છે. હે વિપ્રવર્ય, જે ભક્તજનો દયા વડે કરીને પણ જો ભગવાન સિવાય બીજા પદાર્થોમાં મનથી સ્નેહ કરે છે, તો તે દ્રઢ ભક્તિ યોગને પામેલો હોવા છતાં પણ ભરત રાજાની પેઠે બુદ્ધિહીન થઈને નિશ્ચય જન્મ મરણરૂપ સંસારમાં ભટકે છે. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે દ્વિતીય પ્રકરણે સ્નેહ દોષથી ભરતજીનો પરાભવ થયો એ નિરૂપણ નામે 14મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.